દિવસે ને દિવસે ડાયાબિટીસના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આની લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 14મી નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે ડાયાબિટીસને મટાડવો અશક્ય છે, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી ટાઈપ 2 ડાયાબિટીસને અમુક કિસ્સાઓમાં રિવર્સલ ડાયાબિટીસ દ્વારા મટાડી શકાય છે. તો આવો ટાઈપ 2 ડાયાબિટીસને રિવર્સલ કેવી રીતે કરી શકાય અને તે માટેના ઉપાયો વિશેની માહિતી મેળવીએ. રિવર્સલ ડાયાબિટીસનું સંશોધન યુકેના એક ડાયાબિટોલોજિસ્ટ અને લેખક રોય ટેલરે કર્યું હતું. તેમણે 1978થી ટાઈપ 2 ડાયાબિટીસ પર રિસર્ચ કરવાનું ચાલુ કર્યું અને વર્ષ 2011માં એક ફોર્મ્યુલા બહાર પાડ્યું, જેમાં ટાઈપ 2 ડાયાબિટીસને રિવર્સલ પ્રોસેસ દ્વારા મટાડી શકાતો હોવાનો ઉલ્લેખ કર્યો. એટલું જ નહીં, તેમની આ તકનીકથી કેનેડા, ભારત સહિતના અનેક દેશોમાં દર્દીઓને ડાયાબિટીસમાંથી મુક્તિ અપાવવામાં સફળતા પણ મળી. મિત્રો, આજકાલ ન્યૂઝ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં તમે ડાયાબિટીસ રિવર્સલ વિશે બી વાંચતા હશો. હવે ડાયાબિટીસ રિવર્સલ શું છે? ડાયાબિટીસ રિવર્સલ એટલે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થયું છે અને એમને માત્ર જીવનશૈલીથી ડાયાબિટીસને કંટ્રોલ કરવું છે. તો એ વસ્તુ શક્ય છે? તો મારો જવાબ છે હા, શક્ય છે, પણ એની અમુક શરતો છે. કે પહેલી શરત કે વ્યક્તિને ટાઈપ 2 ડાયાબિટીસ હોવું જોઈએ, એટલે જે સામાન્ય ડાયાબિટીસ છે અને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય છે એને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય છે. અને એવી વ્યક્તિઓમાં શરૂઆતના તબક્કામાં જો એમનું વજન ઊંચાઈ પ્રમાણે વધારે હોય તો એ વજન ઉતારીને ડાયાબિટીસને રિવર્સ કરી શકે. હવે વજન ઉતારવા માટે જીવનશૈલી મુખ્ય ભાગ ભજવતું હોય, આપણે આ વસ્તુ જાણીએ છીએ. અને વજન કેટલું ઉતારવું તો ડાયાબિટીસ રિવર્સ થાય? તો તમે તમારું ઓરિજિનલ વેટ છે એનાથી 10થી 15% વજન ઉતારો તો વગર દવાએ તમારું ડાયાબિટીસ થોડો સમય સુધી કંટ્રોલમાં રહી શકે. એટલે એ થોડો સમય અમુક મહિના બી હોઈ શકે અને અમુક વર્ષ બી હોઈ શકે. અમુક મહિના કે અમુક વર્ષ પછી એવો સ્ટેજ આવશે કે તમારું વજન નોર્મલ હશે તો બી તમારું શુગર વધવા માંડશે. તો એ તબક્કે તમારે ડાયાબિટીસની દવા પાછી ચાલુ કરવાની જરૂર પડી શકે છે. પણ શરૂઆતના અમુક મહિના કે અમુક વર્ષ આવા વ્યક્તિ વગર દવાએ ખાલી જીવનશૈલીના ફેરબદલથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકે. હવે દર્શક મિત્રોને હું આ કહેવા માગું છું અને ક્લિયર કરવા માગું છું કે ડાયાબિટીસ રિવર્સલ માત્ર ને માત્ર ટાઈપ 2 ડાયાબિટીસમાં થતું હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ જે બાળકોમાં જોવા મળતું હોય છે, જેને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ બી કહેવાય છે, એમાં રિવર્સલ પોસિબલ નથી. અને ટાઈપ 1 ડાયાબિટીસના બાળકોને શરૂઆતથી જ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લઈને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું પડે છે. થેન્ક યુ.